હવે બા બરાબરનો વારો લેશે, મજા આવશે. હો મજા આવવા વાળી. કામે લાગ. આજે તો ઓલીનું 1, 2 ને 3.5 કરી જ નાખીએ એટલે લપ મટે. બા હું તો ગગન મહેલના દરવાજેથી આજ સુધી માંગવા વાળો પણ ખાલી હાથે નથી ગયો. તો આ આશ્રિતને શું કામ ભૂખી રાખવું? જા, જઈને આપી આવો. થેન્ક યુ બા. ઐશ્વર્યા, સાચું બોલવાની અને સાચું કરવાની હિંમત રાખવાની. હિંમત કરીને સાચું બોલી તો એ શું ફાયદો થયો? મંગલે કીધું હતું એમ કેરોસીન છાંટી દેવાની જરૂર હતી. આટલી મહેનત કરી રેવલી. મેડમ, મેડમ આ બધું શું છે? હે ના ટેન્ટ તમે આના માટે સોલ્વ કર્યો તો? આ એક રાતમાં બધું શું થઈ ગયું? આ શું છે પણ આ બધું? શું છે આ બધું પણ? પહેલા તમે આ કોન્સ્ટિક ટેસ્ટ કરો. આને ડોડો કહેવાય હે મેડમ. ને આ બધું તમે તડકે મૂકો. પહેલા મને એ કહો કે તમારી આવી હાલત કરી કોણે? મેડમ હાલો, આપણે આમ નથી રહેવું. હે આપણે કોઈ હોટલમાં જતી રહી. હાલો હું તમને હોટલમાં લઈ જાઉં. કેશવ નહીં કમે. પણ કેમ? મને અહીંયા મજા આવે છે. અને કેશવ યુ નો વોટ, તમારું આ ટ્રેડિશનલ બાર્બીક્યુ મને બહુ મસ્ત લાગે છે. શું કહેવાય, મંગલે કીધું હતું, નહીં ઐશ્વર્યાએ કીધું હતું, સગડી, રાઈટ? બહુ ખોટું કર્યું આ લોકોએ. બહુ ખોટું કર્યું. મને વાત કરવી પડશે આ લોકો જોડે. અરે પણ શું, મને વાત કરવા દો. મને વાત કરવા દો. પ્લીઝ ડોન્ટ ક્રિએટ અ સીન. તમને શું લાગે છે મને ફાઇટ કરતા નથી આવડતું? એ ના મેડમ, એવું નથી. હે તમને તો ભાયડા ન પહોંચે. હે તમે તો ફોરેન થી આવ્યા છો, એ પણ એકલા. તમે તો ફાઇટર છો. હે ધેન વોટ યુ થિંક? હું શું કામ ચૂપ છું? કેશવ, હું અહીંયા ફાઇટ કરવા નથી આવી. કેશવ, મારું એક મિશન છે અને જ્યાં સુધી એ પૂરું ના થાય ત્યાં સુધી મારું અહીંયા રહેવું જરૂરી છે. મારું ફોકસ મારું મિશન છે. એ તમે આ શું મિશન લગાવી રાખ્યું છે મેડમ? તમારે આ બધું સહન કરવાની જરૂર નથી. હાલો, હું તમને ઓલા ધીરજ ફરસાણ પાસે લઈ જાઉં છું. એ તમને મસ્ત ફરસાણ બનાવતા શીખવાડી દેશે. હાલો. કેશવ પ્લીઝ, મારે ગગન મહેલમાં રહેવું છે. મારે બા પાસે રહેવું છે. અરે પણ કેમ? કેશવ, જ્યારે ટાઈમ આવશે ને હું તમને જ કહીશ. આઈ પ્રોમિસ યુ કેશવ. સૌથી પહેલા હું તમને જ કહીશ. આઈ પ્રોમિસ. મેડમ આવું નહીં કરો ને. આવી અડધી વાત તમે ના કરો ને. મારી એક વાત તમે કાન ખોલીને સાંભળી લ્યો. હે જો હવે તમને કોઈ હેરાન કર્યા ને તો આ કેશવ મહાદેવ જો તાંડવ કરશે ને એ નક્કી છે. એ કોઈનું નહીં સાંભળે, તમારું નહીં સાંભળે. હાય ઐશ્વર્યા. અને કેશવ, બહાર આવી જા. જોઈ લીધો? હા, આલે તારા માટે ફૂડ. ગગન મહેલમાં કોઈનામાં તો માણસાઈ છે. કેશવ પ્લીઝ.
થેન્ક યુ ઐશ્વર્યા, પણ આની કોઈ જરૂર નથી. હું મારું ફૂડ જાતે જ બનાવીશ. મને ખબર છે, પણ આ આજ માટે નહીં, કાલ માટે છે. કાલે સાતમ છે ને? વોટ? કાલે શીતળા સાતમ છે, જેમાં ઠંડુ ખાવાનું હોય અને ગેસની પૂજા કરવાની હોય. એક્ઝેક્ટલી. અને ચિંતા નહીં કર, બાને ખબર છે, ચોરી છુપે નથી આવી. રિયલી? ઓકે ઐશ્વર્યા, મને કે આ શીતળા સાતમ શું કામ કરે છે? એ યાર, લોંગ સ્ટોરી છે, પણ મોરલ ઓફ ધ સ્ટોરી એટલી જ છે કે માં પોતાના બાળકોની હેલ્થ માટે શીતળા સાતમ રાખે છે. અને મેરિડ લોકો માત્ર બાળકોની હેલ્થ માટે નહીં, પણ આખા ઘરના મેમ્બર્સની હેલ્થ માટે સાતમ રાખે છે. ધારો કે કોઈ બીમારી આવી જાય તો એ જલ્દીથી વહી જાય, એવી ભાવના સાથે લોકો શીતળા સાતમ રાખે છે. તો હું પણ મમ્મા માટે આ વખતે શીતળા સાતમની તૈયારી કરીશ. ત્યાં પણ મમ્મા શીતળા સાતમની તૈયારી કરતી હશે. જોર્જ, ઇન્ડિયામાં અત્યારના રાત હશે નહીં? બા ચૂલાની પૂજા કરતા હશે. બા, તમારા હાથે કેટલા સરસ નાગલા બને છે. એવું જ લાગે છે જાણે કે મશીનમાં બન્યા હોય. પૂજા તો દર વર્ષે મમ્મા કરતી, અને મારી પાસે તો પૂજાનો કોઈ સામાન પણ નથી. સમય પસાર થાય એ પહેલા નાગલા ચડાવો. ચૂલાને નાગલા પહેરાવશે અને પછી મંત્રોચ્ચારણ કરીને શીતળા માતાને 24 કલાક માટે શાંત કરશે. બોલો, ઓમ હ્રીમ ક્લીમ શ્રી શીતલાય નમઃ. ઓમ હ્રીમ ક્લીમ શ્રી શીતળાય નમઃ. આજે મમ્માનો ફોન આવે એ પહેલા હું એને કોલ કરું. હવે યાદ આવી તને તારી મમ્માની? મમ્મા પ્લીઝ, નો ટોન્ટિંગ. અચ્છા, તે ઓડિયો કોલ કેમ કર્યો છે? ઉભી રહો, હું તને વિડિયો કોલ કરું છું. નો 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 મમ્મા, નેટવર્ક ઇશ્યુ છે ને. એકચ્યુઅલી કાલે સાતમ છે તો મને યાદ આવ્યું કે તું પણ અત્યારે ગેસની પૂજા કરતી હશે. હા, પણ તને કેવી રીતે ખબર કે આજે સાતમ છે? ઓસ્ટ્રેલિયામાં તને સાતમની કેવી રીતે યાદ આવી ગઈ? ઓ માય ગોડ, મમ્માને ડાઉટ જશે કે હું ઇન્ડિયામાં છું. હે, હેલો. મમ્મા, હા, તને તો ખબર છે ને કે હું અહીંયા મેલબર્નમાં છું. એકચ્યુઅલી અહીંયા ઘણા ઇન્ડિયન્સ છે. ઇનફેક્ટ કોમ્પિટિશનમાં મારી સાથે એક છોકરી છે, એ પણ ઇન્ડિયન છે. એના મમ્મી સાથે આવ્યા છે. એને હમણાં જ પૂજા કરીને
એટલે મારાથી બોલાઈ ગયું. અચ્છા મામા, લીવ ઇટ. મને કે આપણે કુલેર બનાવી છે ને? હા, તારી અને મારી ફેવરેટ કુલેર. બસ એ જ તૈયાર કરું છું. કેતકી બહુ, કુલેર વધારે બનાવી છે ને? ગુરુ અને હા બા, વધારે જ બનાવી છે. બા, તમે મને એ કહો કે આ ચૂલો ઠારવાનો કેમ? આપણે રસોઈ ન કરીએ તો ચૂલો ઓટોમેટિકલી ઠરી જ જાય ને? બેટા, આમાં તમારું ઓટોમેટિકલી ન ચાલે. આ શાસ્ત્ર કહે છે, કહેવાય છે કે રાત્રે માં શીતલા રમવા નીકળે અને ચૂલા પર જ રમે. જો ચૂલો ઠારેલો ન હોય તો માં તાજી જાય અને એનો ગુસ્સો પરિવારના સ્વજનો ઉપર ઉતરે. એટલે શાસ્ત્રોક્ત રીતે ચૂલાને રાત્રે જ ઠારી દેવામાં આવે છે. કેતકી બહુ, છાયાબેન અને રોહિણી કેમ દેખાતા નથી? ખબર નહીં બા. મમ્મી, હા, એક વાત કહું? ખોટું નહીં લગાડો. દોડું મૂકવા હું નહીં જાઉં. તું શું, તારી માએ જશે. એ ભલે જતી ને મારા વરની માએ ભલે જતી, પણ હું નહીં જાઉં. કેમ? હું ત્યાં દોરડું મૂકવા ગઈ ને તમે અહીંયાથી કાઢી મૂકી દીધી તો? હું એવું નહીં કરું મારી માં, હું એવું કંઈ જ નહીં કરું. આ વર્ષે તારી કુલેર મિસ કરીશ. અરે કેમ મિસ કરીશ? તું જલ્દીથી પાછી આવી જા ને. કોમ્પિટિશન જીતીને અને પછી તે જેટલી પણ ફેસ્ટિવલ્સ મિસ કરી છે ને કે એની બધી જ વાનગીઓ, એની બધી જ મીઠાઈઓ હું તને બનાવીને ખવડાવીશ. નો મામા, હું બનાવીને તને ખવડાવીશ. તારે બસ આરામ કરવાનો છે. અરે એની કોઈ જરૂર જ નથી. કે તને ખબર છે, મેં છે ને ગોમતીનું આચમન જ્યારથી કર્યું છે ત્યારથી આઈ ડોન્ટ નો, આઈ એમ ફીલિંગ મચ બેટર. સાચે એવું લાગે છે જાણે કોઈ આમ ડિવાઇન શક્તિ મારી અંદર આવી ગઈ હોય ને એવી ફીલિંગ આવે છે. વોટ યુ મીન? પાર્સલ મળી ગયું? હા, એ જળ પીવાનું સ્ટાર્ટ કરી દીધું? એક મિનિટ, તને કેવી રીતે ખબર કે અહીંયા ગોમતીનું પાર્સલ આવ્યું છે? Oh my God. એક દિવાસળી છોકરીની લંકા બસ, પછી આખા ગગન મહેલ પર છાયા રાજ.
મમ્મા સિમ્પલ છે ને, ડેડ પાસેથી. બીજું શું? ડેડે કહ્યું તું કે ઇન્ડિયામાં કોઈ ખાસ ફ્રેન્ડ છે ને, એના પાસેથી મંગાવ્યું છે. અમારી ગોમતીનું જલ છે. રાઈટ, ખાસ તારા માથે મંગાવ્યું છે ઓનલાઈન. ઓનલાઈન? ગોમતીનું જલ ઓનલાઈન? That's not possible. Yes, everything is possible. Do you want me to order peda from Rajkot or kadi from Surat? If those food items are available, why can't I order your Gomti Jal online? And if you finish that, I'll get you another jar if you want. બાપ દીકરી બંનેના જવાબો જુદા છે. ક્યાંક એવું તો નથી બન્યું કે આ જલ સંસ્કૃતિ ઇન્ડિયા તો નથી ગઈ? ક્યાં કે દ્વારકા તો? હેલો મમ્મા, આર યુ ધેર? હા. કે મને એક વાત કે, તું ઓસ્ટ્રેલિયામાં જ છે ને? યસ મમ્મા. હેલો. તો તું પાછી ક્યારે આવવાની? હેલો મમ્મા, નેટવર્ક નથી. શું બોલો છો? તું પાછી ક્યારે આવે છે? વોટ? કે હલો, કે હલો. મમ્મા લિસન, આઈ કાન્ટ હિયર યુ. આપણે કાલે વાત કરીએ. ઓલરાઈટ મમ્મા, બાય. હલો કે અરે કેમ એવું લાગે છે જાણે કે મારાથી કઈ વાત છુપાવી રહી છે? બા ત્યારે પૂજા કરતી હશે. આગ કેવી રીતે લાગી? This fire! શું કરું? મમ્મી આડે રાડો પાડવાની હતી મને શું ખબર? તો હવે આપણે પાડવાની જરૂર નથી ને. ચૂપ રહે. દર્શીને રાડો પાડશું ને એટલે લોકોને લાગશે કે આમાં આપણો હાથ નથી. જલ્દી ચલ. તૈયાર? હા, તમે 2 3 ગણજો. 1 2 3. ભાભી, કેતકી, ઐશ્વર્યા, જલ્દી બહાર આવો. જલ્દી! પૂરી સંસ્કૃતિના તંબુમાં આગ લાગી ગઈ છે, જલ્દી! શું? હા, સંસ્કૃતિના તંબુમાં આગ લાગી ગઈ છે. ચલો જલ્દી આગ બુઝાવવા જઈએ. ચલો. ઓહો સાહેબ, ગજબનો ક્રેઝ થઈ ગયો છે. એપિસોડ પતે ને એટલે ધડાધડ લોકોના મેસેજ આવે. અરે હવે તો લોકો પોતાના પર્સનલ પ્રોબ્લેમ પણ આમાં લખીને મોકલે. બોલો, આ તમને સંભળાવો. આ ઉપલેટાથી સુનિલભાઈએ પૂછ્યું છે કે જમાઈને સાસરિયામાં આટલું માન શું કામ મળે છે? સુનિલ કુમાર, હકીકત કહી દઉં, આ સાસુ સસરા પોતાની દીકરીને વાલનો દરિયો સમજતા હોય છે, પણ સાથે સાથે એમને અંદર ખાને ખબર જ હોય છે કે આ દરિયો ગમે ત્યારે તોફાને ચડે છે. એવા ગુગવાટા કરે છે કે ભલભલાના છોડિયા નીકળી જાય. અને જમાઈ રાજી ખુશીથી એમાં કૂદ્યો હોય છે. એટલે એને થોડું માન તો આપે જ ને. એટલે તમારે ખુશ થવાની જરૂર નથી, સમજ્યા ને? એટલે આવતીકાલે આપણે બધા સાથે મળીને જોઈશું. હા, જય દ્વારકાધીશ.